નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. આજે આપણે 15મા ચેપ્ટરની અંદર ચોથો લેક્ચર લેવાના છીએ, જેની અંદર આપણે ખાતરો વિશે જોવાના છીએ. પહેલા આપણે સેન્દ્રિય ખાતર શીખી ગયા. ખાતરો આવું ખાલી લખ્યું હોય તો એનો મતલબ રાસાયણિક ખાતર. સાથે સાથે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતર એટલે કે રાસાયણિક ખાતર ના ઉપયોગની તુલના કરો. આવો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, તેની વાત કરવાના છે. સાથે સાથે કાર્બનિક ખેતી આવી ટૂંક નોંધ છે તે સમજવાના છીએ, અને સિંચાઈ અને તેની પદ્ધતિઓ તેની પણ ટૂંક નોંધ છે, અને ભારતમાં પાણીના સ્ત્રોતો સમજાવો. તો આટલા પ્રશ્નો આજે ચોથા લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ, ચર્ચા કરવાના છે. સૌથી પહેલા સેન્દ્રિય ખાતર જેની વિશે આપણે વાત કરી હતી, કોમ્પોસ્ટ, વર્મી કોમ્પોસ્ટ અને લીલો પડવાશ, લીલું જૈવિક ખાતર. આટલા જે ખાતરો હતા એ કુદરતી ખાતરો હતા, એને આપણે સેન્દ્રિય ખાતરમાં સમાવેશ કર્યો. હવે આપણે રાસાયણિક ખાતર, કે જ્યારે ટૂંક નોંધમાં પરીક્ષામાં ખાલી ખાતરો એવું લખ્યું હોય તો એ રાસાયણિક ખાતર છે. ખાતરની ટૂંક નોંધ લખો, ખાતર વિશે ભણો તો એ કયા ખાતરની વાત છે? રાસાયણિક ખાતર. તો ખાતરો વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલી એક વનસ્પતિ પોષક દ્રવ્ય છે. વ્યવસાયિક સ્વરૂપે એટલે ફેક્ટરીમાં, કારખાનાઓમાં રાસાયણિક પદ્ધતિ દ્વારા જે ખાતર તૈયાર થાય છે તેમાં પોષક તત્વો ઉમેરવામાં આવે છે. આવું ખાતર એટલે રાસાયણિક ખાતર. જેમાં કયા તત્વો હોય તો NPK. NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. એની સંજ્ઞાઓ છે. ટૂંકમાં આપણે એને NPK યાદ રાખશું. NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. મોટે ભાગે આ પોષક તત્વો તે ખાતરની અંદર, રાસાયણિક ખાતરમાં આપણને જોવા મળે છે. ફાયદો શું થાય? ખાતરનો ઉપયોગ કરવાથી સારી વનસ્પતિક વૃદ્ધિ, પર્ણો, શાખાઓ, પુષ્પો તે થાય છે. સ્વસ્થ વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે. સારી વનસ્પતિની વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, પર્ણનો, શાખાઓનો અને પુષ્પોનો. અને એનાથી સ્વસ્થ એટલે કે સારા પ્રમાણમાં વનસ્પતિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું, વધારે ઉત્પાદન કરવું હોય તો પણ ખાતરનો ઉપયોગ કરવો પડે. વધારે ઉત્પાદન કરવા માટે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે. આર્થિક દ્રષ્ટિએ તે મોંઘું છે, બજારમાં તે વેચાય છે, કિંમતમાં તે મોંઘું છે. પણ જો વધારે ઉત્પાદન કરવાનું હોય, જો નફો વધુ લેવો હોય તો આર્થિક દ્રષ્ટિએ મોંઘું હોવા છતાં તે રાસાયણિક ખાતરનો ખેડૂત ઉપયોગ કરે છે. શું કાળજી લેવી પડે? આ જે ખાતર છે રાસાયણિક ખાતર, તેનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે ખૂબ ધ્યાનપૂર્વક તે કરવો પડે. તેનો સદુપયોગ યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવો પડે. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ખાતર આપતા પહેલા અને પછી આ બંને સમયે તેની સાવચેતી રાખવી પડે. એટલે તેની ખૂબ કાળજીપૂર્વક આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. બહુ વધુ માત્રામાં પણ નહીં, બહુ ઓછી માત્રામાં પણ નહીં.
સમયની પહેલા પણ નહીં, સમયની પછી પણ નહીં, યોગ્ય સમયે અને આપતા પહેલા અને આપતા પછી આ દરેક સમયગાળામાં તે ખૂબ કાળજી લેવી પડે અને એ પ્રમાણે તે ખાતરનો ઉપયોગ કરવો પડે. ક્યારેક ખાતર વધુ પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય. પાણી જે સિંચાઈ કરવામાં આવે, પાણી આપવામાં આવે એમાં ખાતર વધુ પડતું પાણી સાથે શું થાય? વહી જાય. તો વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતા નથી. કારણ કે જે ખાતર મળવું જોઈએ, કોને મળવું જોઈએ? તો વનસ્પતિને, પાકને, જે પાક તમે ઉગાડ્યો છે તેના માટે તમે ખાતર નાખ્યું છે, પણ થયું શું કે ખાતર સિંચાઈ એટલે કે પાણીની સાથે વહી ગયું અને એને કારણે વનસ્પતિ પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકશે નહીં અને ખાતરનું આ વધારાનું પ્રમાણમાં જલ પ્રદૂષણનું કારણ બને છે. બરાબર? ખાતરનો સતત ઉપયોગ ભૂમિનું ફળદ્રુપતા ઘટાડે છે. ખાતરનો વધુ માત્રામાં અને સતત જો ઉપયોગ કરવામાં આવે તો ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. કેમ? કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી અને આનાથી સૂક્ષ્મજીવો અને ભૂમિગત સજીવોના જીવન ચક્ર અવરોધાય છે. એટલે ખાતરનો સતત જો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટે, પાકને પણ નુકસાન થાય અને આને કારણે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી અને સૂક્ષ્મજીવો અને ભૂમિગત સજીવોનું જીવન ચક્ર શું થાય? અવરોધાય. લાખોની સંખ્યામાં જમીનની અંદર સૂક્ષ્મજીવો હોય. આપણને થાય કે ખાલી પૃથ્વીની જમીનની ઉપર જ સજીવો છે એવું નથી. જમીનની અંદર લાખોની સંખ્યામાં સૂક્ષ્મજીવો છે, ભૂમિગત સજીવો છે અને એનું જીવન ટકાવવા માટે એનો ખોરાક એટલે કાર્બનિક પદાર્થો. એ સજીવોને જીવવા માટે શું જોઈએ? તો કાર્બનિક પદાર્થો, અને કાર્બનિક પદાર્થો રાસાયણિક ખાતર ઉમેરવાથી તે પ્રાપ્ત થતા નથી અને એને કારણે આ સૂક્ષ્મજીવો અને જે ભૂમિગત સજીવો છે એનું જીવન ચક્ર શું થાય? અવરોધાઈ જાય. ખાતરનો ઉપયોગ પાકને વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત કરવા માટે થાય છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો મેઇન હેતુ શું છે? તો પાકનું વધારે ઉત્પાદન કરવાનું અને એ બી ઓછા સમયમાં. તો ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરવા માટે તેનો ઉપયોગ થાય છે, પણ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન થાય છે. એટલે જમીનની ફળદ્રુપતા ઘટે છે. માટે બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી. જૈવિક ખાતરના ઉપયોગથી લાભ થાય છે, લાંબા સમય સુધી તે લાભ થાય છે, એનાથી નુકસાન થતું નથી. માટે ખાતર, રાસાયણિક ખાતર NPK જે વ્યવસાયિક સ્વરૂપે કારખાનાઓમાં, ફેક્ટરીઓમાં પાવડર કે દાણા સ્વરૂપે આપણને તે જોવા મળે છે. બજારની અંદર તે ઉપલબ્ધ હોય છે. તમે કેટલાકના નામ પણ સાંભળ્યા હશે: યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, ઘણા બધા આવા ફોસ્ફેટ, નાઇટ્રેટ, પોટાશ, આ બધા ખાતરો છે કે જે બજારમાં અલગ અલગ પાક માટેના હોય છે, પણ બને ત્યાં સુધી તે ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધુ માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જૈવિક ખાતરનો ઉપયોગ વધુ માત્રામાં
કરવો જોઈએ, કારણ કે તેનાથી લાભ લાંબા સમય સુધી રહે છે. તો આ રાસાયણિક ખાતરની ટૂંકનોંધ થઈ. હવે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા કયું ખાતર, સેન્દ્રિય ખાતર કે રાસાયણિક ખાતર, આની આપણે તુલના કરવાની છે. સેન્દ્રિય ખાતરની પહેલા વાત કરીએ, પછી રાસાયણિક ખાતરની વાત કરીએ. સેન્દ્રિય ખાતર જેમાં પોષક તત્વો ભરપૂર છે, જમીનની અંદર પોષક તત્વો તે સભર કરે છે, એટલે પૂરવાનું કામ કરે છે. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરશો તો કાર્બનિક પદાર્થો એટલે હ્યુમન્સ પૂરા થશે, કારણ કે તેમાં પ્રાણીઓના મળમૂત્ર, કૃષિ કચરો જેમાંથી બનેલું ખાતર છે. અને એ ખાતર એટલે કાર્બનિક ખાતર, કાર્બનિક પદાર્થો વાળું ખાતર, સેન્દ્રિય ખાતર, જેથી માટીમાં તે વધારે છે. સેન્દ્રિય ખાતર જમીનમાં ધોવાણ સામે રક્ષણ આપે છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જમીનનું ધોવાણ થતું શું કરશે? અટકાવશે. આપણે અગાઉ વાત કરી હતી, રેતાળ ભૂમિ હોય તો જલ સંગ્રહ શક્તિ માટે જવાબદાર છે, અને ચીકણી જમીન હોય તો પાણીને શું કરશે? મુક્ત કરશે. એટલે બંને પ્રકારના મદદરૂપ છે, માટે જમીનનું ધોવાણ થતું પણ તે અટકાવે છે. જમીનમાં રહેલા બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો, જે લાખોની સંખ્યામાં રહેલા ભૂમિગત સજીવો, જેનો ખોરાક એટલે શું? તો કાર્બનિક પદાર્થ. હમણાં વાત કરી આપણે કે જમીનની અંદર લાખોની સંખ્યામાં સૂક્ષ્મજીવો છે, અને એનો ખોરાક પૂરો પાડવાનું કામ પણ કોણ કરશે? સેન્દ્રિય ખાતર. કારણ સેન્દ્રિય ખાતર એ કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે, અને એ કાર્બનિક પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો. તો આ વાત થઈ કોની? સેન્દ્રિય ખાતરની. રાસાયણિક ખાતરની વાત કરીએ. આનો ઉપયોગ, ખાતરનો સતત ઉપયોગથી જમીનમાં પાવડર જેવી ભૂકી બની જાય, અને એને કારણે જમીનનું ધોવાણ વધે. જમીનનું ધોવાણ થવાની શક્યતાઓ શું થાય? વધે. ખાતરથી જમીનના સેન્દ્રિય પદાર્થો એટલે કે કાર્બનિક પદાર્થો ઘટી જાય છે. રાસાયણિક ખાતરનો જેટલો વધુ ઉપયોગ કરવામાં આવે, વધુ માત્રામાં તેનો ઉપયોગ કરવામાં આવે, એટલા કાર્બનિક પદાર્થો ઘટે છે. જમીનની છિદ્રાળુતા પણ ઘટે છે, અને જેને કારણે જમીનના જે મૂળ તંત્ર છે તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેતો નથી. જેટલા કાર્બનિક પદાર્થો વધુ હોય એટલી જમીન છિદ્રાળુ બને, પોચી બને. પણ અહીં શું થાય છે કે રાસાયણિક ખાતરનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી સેન્દ્રિય પદાર્થો ઘટે છે, જમીનની ફળદ્રુપતા જે છે, છિદ્રાળુતા છે તે પણ ઘટે છે, અને મૂળ તંત્ર સુધી ઓક્સિજન પહોંચતો નથી, માટે એવી જમીનમાં પાકનું ઉત્પાદન સારું થતું નથી. જમીનની જે ગુણવત્તા છે તે પણ બદલાઈ જાય છે. એસિડિક કેટલીક જમીન હોય, કેટલીક બેઝિક જમીન હોય, આવી અલગ અલગ પ્રકારની ગુણવત્તા ધરાવતી જમીન હોય તો એની જે ગુણવત્તા છે તે બદલાઈ જાય છે, અને જમીનની ગુણવત્તા બદલાય એટલે જે પાક વર્ષોથી તમે જે જમીનમાં લેતા હો એ પાકને જે પોષક તત્વો એ જમીનમાંથી મળતા હોય એ પોષક તત્વો તેમાંથી નાશ થઈ જાય, એ પાકનું ઉત્પાદન થતું નથી. માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જમીનની ફળદ્રુપતાને જાળવવી હોય તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. સેન્દ્રિય ખાતરનો વધુ માત્રામાં જો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે, લાંબા સમય સુધી પોષક તત્વો રહે, પાકનું ઉત્પાદન પણ વધે.
અને રાસાયણિક ખાતર જે કાર્બનિક પદાર્થોને ઘટાડે છે, જમીનની ગુણવત્તા ઘટે છે, ફળદ્રુપતા ઘટે છે. માટે જમીનની ફળદ્રુપતાને જાળવવા માટે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ બંનેની તુલના આપણે અહીંયા કરી. બીજો પ્રશ્ન જોઈએ આપણે. કાર્બનિક ખેતી વિશે ટૂંકમાં લખો, સમજાવો. આવો પ્રશ્ન પૂછાય. કાર્બનિક ખેતી એ ખેતીની પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે કે જેનાથી આપણને નુકસાન થાય છે, જમીનને નુકસાન થાય છે, પાકને નુકસાન થાય છે, ભૂમિગત સજીવોને નુકસાન થાય છે. આવા તમામ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નીંદણનાશક દવાઓ આનો ખૂબ જ ઓછો અથવા તો બિલકુલ ઉપયોગ થતો નથી તેવી ખેતી એટલે કાર્બનિક ખેતી. ઓર્ગેનિક ખેતી આવું કહે ને, જેની અંદર કોઈ રાસાયણિક ખાતર વાપરવાનું નહીં, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો નહીં, નીંદણનાશક દવાઓનો ઉપયોગ કરવાનો નહીં. અને આના સિવાય જે ખેતી કરવામાં આવે તે કઈ ખેતી કહેવાય? કાર્બનિક ખેતી. આ પદ્ધતિમાં શાનો ઉપયોગ કરવાનો? તો વધુમાં વધુ કાર્બનિક ખાતરોનો ઉપયોગ કરવાનો, ખેતીના નકામા પદાર્થો, કચરો, પશુધનનો કચરો જેનું પુનઃચક્રીયકરણ કરી જૈવિક પરિબળો જેમ કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતરનો ઉપયોગ કરવાનો, એટલે સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, આ બધા ખાતર. કૃષિ કચરો, પશુના મળમૂત્ર જેનાથી આ ખાતર તૈયાર થાય, નીલહરિત લીલનું સંવર્ધન કરી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે અને એમાંથી તે ખેતી કરવામાં આવે. તો આપણને થાય કે અમુક જે આ સમજો જંતુનાશક દવાઓ કે નીંદણનાશક દવાઓ વગર ખેતી થાય છે, તો એવા કીટકોને, જંતુઓને મારવા માટે શાનો ઉપયોગ કરવો? દવાનો તો ઉપયોગ કરવામાં આવતો નથી. તો એના માટે સમજો કે કીટનાશક હોય એટલે કીટકને મારવાના હોય, તો એના માટે લીમડાના પર્ણ, હળદરનો ઉપયોગ કરવાનો અને એ જૈવ કીટનાશક સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગમાં આવે છે. એટલે કે લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપે ઉપયોગ કરી કીટનાશક સ્વરૂપે તેનો ઉપયોગ થાય છે. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ, પાકનું ચક્રણ એટલે કે પાકની ફેરબદલી, આ બધું કરવામાં આવે છે. આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પાકનું ઉત્પાદન સારામાં સારું થાય એના માટે મિશ્રિત ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, જે આગળ ટૂંકમાં આપણે જોઈશું. આંતરપાક પદ્ધતિ, પાકનું ચક્રણ એટલે કે ફેરબદલી, આ બધું કરવાથી પાકનું ઉત્પાદન શું થાય? વધે. અને પાક તંત્રના કીટકો, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વો પણ તે પૂરા પાડે છે. એટલે આ બધી પદ્ધતિઓ દ્વારા જે ખેતી કરવામાં આવે જેને કહેવાય કાર્બનિક ખેતી, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નીંદણનાશક આવી કોઈ પણ પ્રકારની બાબતોનો, પદાર્થોનો, રાસાયણિક પદાર્થોનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થતો નથી તેવી ખેતી જેને આપણે કાર્બનિક ખેતી તરીકે ઓળખીએ છીએ. તો આ કાર્બનિક ખેતી ની ટૂંકમાં પરીક્ષામાં પૂછાય તો આ મુદ્દા લખી શકાય. ખાતર સુધી આપણે પહોંચ્યા.
ખાલી ખાતર આપવાથી પાક તૈયાર થતો નથી, કારણ કે વનસ્પતિ પણ એક સજીવ છે. સજીવને જીવંત રહેવા માટે, સજીવને ટકવા માટે ખોરાક જોઈએ, હવા જોઈએ અને પાણી જોઈએ. બરાબર. તો હવે આપણે પાણી વિશે જોવાનું છે. સિંચાઈ અને તેની પદ્ધતિઓ. પાણી આપવું પડે, પાણી મળવું જોઈએ. વનસ્પતિની વૃદ્ધિ માટે, પાકના ઉછેર માટે પાણી મળવું જોઈએ. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે. એટલે મુખ્ય સ્ત્રોત વરસાદ છે. મોટા ભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષા ઋતુ આવવાને લીધે વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ પર આધારિત છે. પણ જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં પાકનું ઉત્પાદન શું થાય? ઘટી જાય. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ જો કરવામાં આવે, એટલે કે જો પાણી યોગ્ય સમયે આપવામાં આવે તો પાકનું ઉત્પાદન વધી શકે. એટલા માટે આપણે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો ઉજવીએ છીએ. તે ઉપાયો, એ પદ્ધતિઓ વિશે આપણે જોવાનું છે. સિંચાઈ એટલે પાકને સમયસર પાણી આપવાની રીતો, પદ્ધતિઓ. પાકની વૃદ્ધિ યોગ્ય માત્રામાં કરવા માટે નિયત સમયગાળામાં જે પાણી આપવામાં આવે તેને આપણે સિંચાઈ કહીએ છીએ, જેનાથી પાકનું ઉત્પાદન વધારી શકાય. તો તેને માટેની ઉપાયો શું, પદ્ધતિઓ શું, તે આપણે જોઈએ. ભારતમાં પાણીના સ્ત્રોતો સમજાવો. કેવી રીતે પાણી આપવાનું? ભારતમાં પાણીના અનેક સ્ત્રોતો છે. વિવિધ પ્રકારની આબોહવા છે. સિંચાઈની ઘણી બધી રીતો છે કે જેનાથી પાણી ખેતર સુધી, પાક સુધી પહોંચાડવામાં આવે. કુવા, નદી અને તળાવ આ કોમન છે, તે તમે વર્ષોથી શબ્દ સાંભળેલા છે. કુવા જે છે એ બે પ્રકારના છે, ખોદેલો કુવો અને ટ્યુબવેલ એટલે કે નળ કુવા. ખોદેલા કુવા એટલે ભૂમિગત પાણી, જમીનની અંદર રહેલું જે પાણી છે એને બહાર કાઢવાનું, એકત્રિત કરવાનું, એ ખોદેલો કુવો. પહેલા ગામડાની અંદર તમે ગયા હશો તો તમને આવા ખોદેલા કુવા જોવા મળશે. પહેલાના સમયમાં આવા જ કુવા હતા અને એ દ્વારા જમીનની અંદર ખાડો કરીને જે ભૂમિગત પાણી છે તેને બહાર કાઢવામાં આવતું અને ગરગડીથી ખેંચવામાં આવતું, જે તમે ક્યાંક ચિત્રમાં, ક્યાંક રૂબરૂમાં પણ ક્યાંક જોયું હશે. અત્યારે હવે એવા કુવા આપણને જોવા મળતા નથી. અત્યારે આપણને ટ્યુબવેલ એટલે કે નળ કુવા જોવા મળે છે. જે તમારી સોસાયટીમાં બોર હશે પાણીનો, તો એક પ્રકારનો એ કુવો જ કહેવાય. કયો? ટ્યુબવેલ. અથવા ગામડામાં બી તમે ગયા હશે તો આવા તમને બોર, જેને ગામડામાં દેશી ભાષામાં એને આપણે બોર કહીએ છીએ, ટ્યુબવેલ. બરાબર, જે પાઇપ જમીનની અંદર ઉતારવાની અને એ પાણીને ઊંડા જળ સ્તરથી બહાર કાઢવામાં આવે છે. પંપની મદદથી તે પાણીને બહાર કાઢવામાં આવે છે, જેને આપણે ટ્યુબવેલ કહીએ છીએ. અત્યારે ગામડાઓમાં, શહેરોમાં ભૂમિગત પાણીને બહાર કાઢવા માટે, જમીનની અંદર રહેલું પાણીને બહાર કાઢવા માટે આ પંપ દ્વારા, ટ્યુબવેલ પદ્ધતિથી તે પાણી બહાર કાઢવામાં આવે છે. બીજું છે નહેરો દ્વારા. એક મોટું વ્યાપક તંત્ર છે. આજે અલગ અલગ જગ્યાએ બંધો બાંધેલા છે. બંધમાં એ પાણીનો સંગ્રહ થાય છે, અથવા તો એક કરતા વધારે જળાશયો, નદીઓમાં જે પાણી હોય એને
દૂર સુધી લઈ જવું હોય, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું હોય તો તેના માટે નહેર બનાવવામાં આવે છે. એક મુખ્ય નહેર હોય જે નદી, તળાવ અથવા તો જે બંધો છે ત્યાંથી એ નહેર પસાર થતી હોય અને મુખ્ય નહેરમાંથી અલગ અલગ શાખાઓ વિભાજિત થઈને ખેતરો સુધી, ગામડાઓ સુધી તે પહોંચાડવામાં આવે છે. અને આ રીતે નહેરની મદદથી પાણીનો પણ હાલના સમયમાં સિંચાઈ માટે ખૂબ મોટો વ્યાપ વધ્યો આપણને જોવા મળે છે. નદીના પાણીને ઉચકવાની પ્રણાલી, તંત્રો. જે વિસ્તારમાં જળાશયમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરના વહેણ અનિયમિત અથવા તો અપૂરતા હોય, ત્યાં પાણીને ઉપર કે નીચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે. નદીના કારણે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે. પણ આનો લાભ કોને મળશે? જે ખેતરો નદીના પટની આસપાસના છે ત્યાં. જે ખેતરો નદીની આસપાસના પટ સાથે જોડાયેલા છે તો નદીના કિનારે એક પંપ મૂકી દેવામાં આવે છે. એ પંપથી પાણી ખેંચીને ખેતર સુધી પહોંચાડવામાં આવે છે. આમ નદીના પાણીને ઉચકવાની પ્રણાલી. તો આ રીતે પાણીને સીધે સીધું નદીમાંથી ખેતર સુધી પહોંચાડવામાં આવે છે. બીજી પદ્ધતિ છે તળાવો. નાના જળાશયો કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. તમે ગામડાઓમાં જશો તો તમને ક્યાંક તળાવ જોવા મળશે. દરેક ગામની અંદર તળાવ પહેલા હતા. હવે દિવસે દિવસે તળાવ પૂરાતા જાય છે અને દર વર્ષે એ તળાવને ખોદતા, ઊંડા કરતા. તળાવ રાખવા પાછળનો હેતુ શું છે? તો વરસાદ પડે એટલે આખા ગામનું પાણી એ તળાવની અંદર, જળાશયની અંદર સંગ્રહ થાય અને ભૂમિગત સ્તર, જે જમીનની અંદર રહેલું જે પાણી છે એનું સ્તર ઊંચું આવે અને ખેતીમાં તે પાણીનો ઉપયોગ થઈ શકે, એટલા માટે તે તળાવનો ઉપયોગ કરવામાં આવતો. બીજું, ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે અત્યારે આધુનિક રીતો, પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. પાણીનો સંગ્રહ, પાણીની વહેંચણી કરવા માટે કેટલાક પ્રબંધકો, વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ નાના નાના બંધો બનાવવામાં આવ્યા છે જેનાથી ભૂમિના જળ એટલે ભૂમિગત જળ જે છે એમાં વધારો થઈ શકે. નાના બંધ વરસાદના પાણીને વહેતું શું કરશે? અટકાવશે. અને જમીનનું ધોવાણ થતું પણ શું થશે? અટકશે. એટલે ભૂમિનું ધોવાણ અટકાવવા માટે આવા નાના નાના જળાશયો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો આ રીતે ભૂમિ જળ વધે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટેની આ પદ્ધતિઓ હતી. પાણીના સ્ત્રોત મુખ્ય કુવા, નદી અને તળાવ છે. પણ કુવા, નદી અને તળાવમાં પણ પાણી આવે ક્યાંથી? તો એનો મુખ્ય સ્ત્રોત એટલે વરસાદ છે. જેટલો વરસાદ વધુ પડશે એટલું નદી, તળાવ અને કુવા આ બધાના પાણીના સ્તર વધશે અને પાકનું ઉત્પાદન સારું, યોગ્ય પ્રમાણમાં થશે. અને આ રીતે સિંચાઈ એટલે પાકને યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં પાણી મળવું જોઈએ અને એ પાણી મળે તો પાકની વૃદ્ધિ, તેનું ઉત્પાદન સારામાં સારું મેળવી શકાય. તો આ સિંચાઈની આપણે વાત કરી. આજે જે પણ પ્રશ્નો ચાલ્યા છે એ બધા એક વખત લખવાના છે. નિયમિત તમે લખો છો એવી આશા રાખું છું. જે પ્રશ્નો ચાલતા જાય છે નોટની અંદર તે લખવાના છે, સારા અક્ષરે લખવાના છે, મુદ્દા પાડીને લખવાના છે અને નિયમિત તમે વાંચો છો, અભ્યાસ કરો છો એ આશા રાખું છું.
આ જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.